હેલો વિદ્યાર્થીઓ, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। આજે આપણે જોવા જઈ રહ્યા છીએ ટાટ HS અને S મેઇન એક્ઝામ સ્પેશિયલ નિબંધ લેખન। તેનો વિષય છે સોશિયલ મીડિયા સામે પુસ્તકોની પરિસ્થિતિ। પ્રસ્તાવના જોઈએ। આધુનિક યુગમાં માહિતી અને સંચારના ક્ષેત્રમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું છે। સ્માર્ટફોન અને ઇન્ટરનેટના વ્યાપક ઉપયોગને કારણે સોશિયલ મીડિયાનું મહત્ત્વ સતત વધતું જાય છે। બીજી તરફ જ્ઞાનનો પરંપરાગત અને વિશ્વસનીય સ્ત્રોત ગણાતા પુસ્તકોનું સ્થાન આજે પણ અવિસ્મરણીય છે। આજના સમયમાં સોશિયલ મીડિયા અને પુસ્તકો વચ્ચે સંતુલન જાળવવું એ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સમાજ માટે મહત્ત્વનો વિષય બન્યો છે। સોશિયલ મીડિયા માહિતી મેળવવાનું ઝડપી અને સરળ માધ્યમ છે। તેના દ્વારા વિશ્વભરની માહિતી, શૈક્ષણિક વિડીયો, ઓનલાઈન અભ્યાસક્રમો અને વિવિધ વિષયોનું જ્ઞાન સરળતાથી પ્રાપ્ત થઈ શકે છે। વિદ્યાર્થીઓ માટે તે શીખવવાનું અસરકારક સાધન બની શકે છે જો તેનો યોગ્ય અને મર્યાદિત ઉપયોગ કરવામાં આવે। પરંતુ સોશિયલ મીડિયાના અતિરેક ઉપયોગથી સમયનો બગાડ, એકાગ્રતામાં ઘટાડો, ખોટી માહિતીનો પ્રસાર અને વાંચનની આદતમાં ઘટાડો જેવી સમસ્યાઓ પણ સર્જાય છે। સતત મોબાઈલ અને સોશિયલ મીડિયા પર નિર્ભરતા વિદ્યાર્થીઓની વિચારશક્તિ અને સર્જનાત્મકતા પર પણ અસર કરે છે। બીજી તરફ પુસ્તકો ઊંડાણપૂર્વકનું જ્ઞાન, વિચારશક્તિ, ભાષા કૌશલ્ય અને એકાગ્રતા વિકસાવે છે। પુસ્તક વાંચવાથી કલ્પનાશક્તિ સમૃદ્ધ બને છે, વ્યક્તિનો વિકાસ થાય છે અને વિષયની સચોટ સમજ પ્રાપ્ત થાય છે। પુસ્તકનું વાંચન માત્ર પરીક્ષા માટે જ નહીં પરંતુ જીવનભર શીખવાની પ્રક્રિયાને પણ મજબૂત બનાવે છે। આજની જરૂરિયાત સોશિયલ મીડિયાને પુસ્તકોનો વિકલ્પ બનાવવાની નથી પરંતુ બંનેનો સંતુલિત ઉપયોગ કરવાની છે। શિક્ષકો અને વાલીઓએ વિદ્યાર્થીઓમાં નિયમિત વાંચનની આદત વિકસાવવી જોઈએ અને સોશિયલ મીડિયાનો ઉપયોગ માત્ર શૈક્ષણિક અને રચનાત્મક હેતુઓ માટે થાય તેવું માર્ગદર્શન આપવું જોઈએ। ઉપસંહાર: સોશિયલ મીડિયા અને પુસ્તકો બંનેનું પોતપોતાનું મહત્ત્વ છે। સોશિયલ મીડિયા માહિતી મેળવવાનું ઝડપી સાધન છે, જ્યારે પુસ્તકો જ્ઞાનનો ઊંડો અને વિશ્વસનીય આધાર છે। સફળ વિદ્યાર્થી તે જ બની શકે છે જે ટેકનોલોજીનો સમજદારીપૂર્વક ઉપયોગ કરે અને પુસ્તકો સાથેનો સંબંધ જાળવી રાખે। તેથી સમાજ, શિક્ષકો અને વાલીઓએ વિદ્યાર્થીઓમાં વાંચન સંસ્કૃતિ વિકસાવવાની સાથે ડિજિટલ સાધનોનો જવાબદારીપૂર્વક ઉપયોગ કરવાની ભાવના કેળવવી જોઈએ। પુસ્તકો અને સોશિયલ મીડિયા વચ્ચેનું સંતુલન જ ગુણવત્તાયુક્ત શિક્ષણ અને સર્વાંગી વિકાસનો સાચો માર્ગ છે। જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ।